ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અહીંયા મમ્મી શું કરે છે? मम्मी आप इधर आओगे जल्दी. बोलो. वो पानी का जग भर रहा है, मुझे ले जाना है. गुड मॉर्निंग, जय श्री कृष्ण. गुड मॉर्निंग, जय श्री कृष्ण. કેમ છો બધા? મજામાં? બોલો કેવું ચાલે? બહુ બે પાણી મજામાં? તમે મજામાં? મસ્ત મજામાં? ઓહો મસ્ત મજામાં છે. કાલ તો 11 છે મમ્મી, કાલ તો 11 છે. અને આપણે મોટી મોટી વાત જ કરી ખાલી ફાકા ફોજદારી, કઈ નાસ્તો તો બનાવ્યો નહીં. નાસ્તો તો પણ નવરી થાવ બનાવું ને. હા, નવરી થાવ ત્યારે બનાવી જાય. કામ કેટલું હોય હે? આખો દિવસ કામ કેટલું હોય એમ? તો કામ હોય જ ને. તો બેચારી એક તો આખો દિવસ પરસેવામાં ઊભી ઊભી રાંધીને ખવડાવે આખા ઘરને. એ નહીં જોવાનું, નાસ્તાની જ હગાયું એમ નહીં. એ જ કહું, નકરી નાસ્તાની જ હગાયું એમ. નાસ્તો શું તૈયાર લઈ આવવાનો હોય નાસ્તો. હવે કેમ જો પાછો ગોળો ભરવામાં લાગી ગયા તો કામ હોય કરવું પડે ને. તો હવે કાલે બોલો શું કઈ પ્લાન છે? 11 નું કઈ જવા આવવાનું? ક્યાંય નથી. તો જાવ હોય તો જાય ક્યાં? કેમ ક્યાંય નથી જવું, કાઈ પ્લાન નથી. 11 કરવા મામાને ઘરે નથી જવું? કોઈની ઘરે નથી જવું. કોઈને આ સમય પ્રમાણે કોઈની ઘરે ન જવાય. નડવાનું નહીં કોઈને. મારા મમ્મીનો એક શું કહેવાય મમ્મી, આ મોટો કહેવાય આને. મોટો ધ્યેય મોટો ધ્યેય. આ ધ્યેય છે મારા મમ્મીનો. આ સમયમાં કોઈ ખાલે ખોટું કારણ વગરનું નડવા ન જવાય. કારણ હોય ને તો જ નડવા જવાય. હે? હા હા, તો જવાય, નકર ન જવાય. અને આ શું આવ્યું વેચાવા? આ બધા ભાષા આમ બાઈને ખબર નહીં કઈ રીતે ખબર પડી નહીં. આપને ખબર ન પડે હું આવ્યું કેળા. દેખાતું નથી કઈ. હવે જી હોય થોડું થઈ મમ્મી કઈ હાલો, હું જાઉં હવે, મારે કામ છે ત્યાં. બરોબર, હું જાઉં છું એમ. હવે જાઉં ને, આવજો ટાઈમે પાછા. આજે તો ભાઈ સવારનો ટાઈમ નહોતો મળ્યો. સવારમાં જે આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કર્યું એ જ, ત્યારથી સીધું અત્યારે જો 7 વાગ્યા છે. 7 વાગે આપણે ચાલુ કર્યું છે, કેમ કે હું મારા કામમાં વ્યસ્ત હતો ને મમ્મી એમના કામમાં વ્યસ્ત હતા. બેમાંથી એકેય ફ્રી નહોતા. મમ્મી કેવું આજે મજા આવી? આમ વરસાદ ઘડીક આવી જાય ને ઘડીક જાય ને ઘડીક આવે ને 5 છાંટા ખરે ને ત્યાં પાછું વહી જાય, પાછું આવે ને 5 છાંટા ખેરીને વહી જાય, એવું થતું હતું. એ તો કહું 5 છાંટા ખરે પાછું વયું જાય, 5 છાંટા ખરે પાછું વયું જાય. ઘડીક તો એવું આમ અંધારું હતું, મને એમ કે હમણાં જોરદાર વરસાદ આવશે. અને પાછું એવું છે હારે અમારે ત્યાં જ્યાં અમારું પર્સનલ અમારું કામ ચાલે ને ત્યાં સિમેન્ટનો માલ થોડોક બનાવેલો પડ્યો હતો. મને એની બીક હતી કે એમાં કંઈક ઓલું ન થાય. ત્યાં તો આમ બીવરાવીને વયું ગયું એવું થયું ખાલી. એટલો બધો કંઈ ખાસ આવ્યો નહીં. હા, અને મમ્મીએ તો કાંઈ મોડું કાઢી નાખ્યું. કાલે 11 છે તો મને તો એવું હતું કે મમ્મી કંઈક આમ જોશમાં આવી છે ને આમ કંઈક બનાવી જ નાખશે સીધું. પણ કંઈ એ નહીં, નાસ્તો એમ જે પ્રમાણે આપણે સવારે વાત થઈ હતી ખબર છે. હા, એટલું બધું કંઈ ખાસ છે નહીં. પેલા કેવું હતું અમારે આમ કંઈક રજા આવતી ને એવું કંઈક હતું, પણ આ વખતે એવું નથી. હે ને? આ વખતે છોકરાઓને અમે નાના અમારા સ્કૂલમાં ક્યાંક આમ રજા ને એવું કંઈક આવતું આવા તહેવારમાં. હવે તો એવું બધું એ બંધ થઈ ગયું છે. અને એક મસ્ત સુગંધ આવે બફાવાની. શું પ્લાન છે? પૂછવાનું નહીં, જી બનાવીને ખાઈ લેવાનું ચૂપચાપ. એમાં મમ્મીએ બપોર દૂધીનું શાક બનાવ્યું હતું. એવું ખાતું હતું ને કંઈક મને. હે? આ તો બનાવ્યું હોય તો ખાવું તો પડે ને યાર. અન્નનો બગાડ થોડો કરે. હે? તો તું જ કે મમ્મી અન્નનો બગાડ કરે? એટલે હું મેં કીધું ખાઈ લઉં એમ. મમ્મી એવું બનાવ્યું હોય હું નહીં ખાઉં તો મમ્મીને ખોટું લાગી જાય. મમ્મી પાછી હાયા જ કરે. એમ ખબર આને કઈ વધારે ઓલું કરાય ને જવાબ દેતું રહે હા હયા. હે ના તમને ખબર છે આ વખતે અધિક માસ આવ્યો ને તો એના લીધે બધા તહેવાર થોડા મોડા છે આ વખતે.
ઈ 2-5 દિનનો ફેર પડે, કાંઈ નથી. એટલે ફરક તો પડે ને. આ 11 છે ને ઈ 8 થી 10 જૂન વચ્ચે 11 આવે જૂન ત્યારે. એની જગ્યાએ આ 25 તારીખ. તો ઘણો ફરક પડ્યો ને. હા, 10-15 કઈ જારી નહીં. હા, કેમ કે અધિક માસે આ વખતે થોડુંક આમ બખેડી માર્યું બધું, એટલે એવું થયું છે. તો હવે તમે તમારા કામ તરફ આગળ વધશો, કેમ કે આઈ હેવ સમ ઓલ્સો વર્ક હિયર. અને અમારા કુકર બોલે છે, બોલતું બંધ થઈ જાય. હા, ઈ તો બધું ઠીક. તમારે જવું નથી 11 કરવા? તમારે તો બેનું આટલા એરિયામાં જ રહી, તમારા ભાઈ આટલા એરિયામાં જ છે, તો જવું જોઈએ ને ભાઈ 11 કરવા. હું જાય છે, તમે આવીને રાંધીને ખાઈ લેજો. અમે જ બહારથી લઈ આવશું, એમાં શું હોય ને. બસ ઈ જ કરશો. હે, ઈ જ કરશો, ઈ સિવાય કઈ થવાનું જ નથી. બસ ઈ જ કરશો, એ કઈ જવાનું જ નથી. આમ સાચીને પૂછું, જવાની ઈચ્છા છે 11 કરવા? ક્યાંય જવાની ઈચ્છા નથી. નથી. શાકભાજી આવ્યું કે કાકડી બાકડી લઈ આવો ને, આમ સલાડ ખાવું મારે, ડાયટિંગ કરવું છે હમણાં. હે, મકાઈ તો ઓલા 4 ડોડા પડ્યા હજી ફ્રીજમાં, એમ નાખીને કાઢી. ખાડા પડી ગયા અંદર. ખાટાવાળા જ લઈ આવ્યો તો બસ. પણ મને હવે મેં ત્યાં જઈને એમ કીધું કે હે ને મને તમે કિલો મકાઈ આપી દો. એને મને મકાઈ આપી દીધી ને હું લઈને આવતો રહ્યો. તાર પપ્પાએ એવું જ કરવાનું, ફ્રૂટવાળાને ત્યાં, લારીવાળાને ઘરે જોખી દેવાનું. લારીવાળાને મજા આવે, જે ઓલું ન હાલતું હોય ને એવું અસલ મજાની ભરતી અને જોખી દે. हर घर की यही कहानी, मम्मी बोलती है और हम सुनते हैं. हैं? હા, કાલે અમે સરદાર માર્કેટ ગયા ને, એવડા મોટા મોટા જબલા બધા કાકડીના ભરી ભરીને લઈ જતા હતા ને, મને એમ થયું ઘડીક આન પાસે કાકડીને જબલું લઈ લઉં. જોઈ આવું બહાર કંઈક લારીમાં હોય તો. હા, જોઈ આવો. જાવ, બિચારા હાલે ન થકતા, બે વાઈટું ગઈ ને કાકડી લઈને આવે પછી કે પાછી બાકાજી ચાલુ કરે આવે. તો આજનો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.